ભાઈ આંબલી ખાવાની મજા બહુ આવી, બહુ ટેસ્ટી. હેલો એવરીવન, અમે તારાગઢ આવ્યા છે મિત્રો સાથે. ઉપર તો ચડી ગયા છે, હવે નીચે ઉતરવાની તૈયારી કરીએ છીએ. પણ અમારા ચારોયમાંથી કોણ સ્ટોપ લે છે છેલ્લે ખબર પડે. શરત રાખેલી છે ભાઈ, જે પણ રોકાશે ને એને 500 રૂપિયા ડન છે. ડન છે. बहुत तेज हो रहा है તો ભાઈ આ લોકોની બેટરી લો થવામાં છે. મને એમ લાગે છે કે આ ભાઈ આ 500 રૂપિયા આ ભાઈને પે કરવા પડશે. ના આ ભાઈનું પણ મશીન ડાઉન થવામાં છે. જેક ચડાવીને ભાઈ આપણું નહીં, રાજીવભાઈ છે. આને જોઈએ કે આ ભાઈ કમ્પ્લીટ કરે છે કે નહીં ચેલેન્જ. બરોબર છે. ઉતરો ભાઈ, ઉતરો બરોબર છે. સલમાનભાઈ જોઉં છું તો તમે પાછળ છે બધાયથી, એટલે વચ્ચે રોકાતા જાય છે. કેમેરામાં નથી આવ્યું. 150 રૂપિયાનું તો ફાઇન આપણે કરી દીધું છે, બીજું બાકી છે 350 જેવું. આ રસ્તો ખતરનાક રસ્તે અમે પૂકી ગયા છે ને આ ભાઈ 2-3 વખત પડતા બચેલ છે ને ભાઈ આ અમારો ફર્સ્ટ બ્લોગ છે એટલે સપોર્ટ તો મળવો જ જોઈએ આ વિડીયોમાં. અને આ વિડીયોમાં સપોર્ટ મળશે તો આપણે બીજા વિડીયોમાં સલમાનભાઈ ખૂબ મસ્તી કરાવશે તમને. તે જોવા માટે તમારો સપોર્ટ જરૂરી છે, બરોબર ને સલમાનભાઈ? બીજા બ્લોગમાં તમને હું ખૂબ આનંદ કરાવીશ. ને આ જે કાચો રસ્તો છે તારાગઢનો, જે અમે બધા જઈ રહ્યા છે, બહુ ડેન્જર પડે. તમે પર આવતા હોય તો આ રસ્તા પર તમે રાત પહેલા નીકળી જજો, કેમ કે બહુ ભયાનક રસ્તો છે એટલા માટે. ભાઈ તો અમે જંગલમાં ગયા હતા, તારાગઢના રસ્તે નીચે ઉતરતા હતા ને, તે એક પ્રાણી જોવા મળ્યો, જે પ્રાણી આપણા ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતો. તો તમને હું બતાવું. અને ભાઈ ટોટલ અહીંયા 4 ગધેરા છે. એક ગધેરો અહીંયા છે અને 3 ગધેરા અહીંયા પાછળથી આવે છે. गजब बेइज्जती है. કાચા રસ્તા પરથી ઉતરતી વખતે કઈ આવી હાલત થઈ જાય છે ભાઈ. બતાવો તો ભાઈ વિડીયોમાં. દાદાને આવી હાલત થઈ જાય છે ભાઈ ઉતરતે વખતે. આ ભાઈનું તો જે પાણી છે તે ઉતરવાના છે આપણે. ભાઈ ભાભી માટે લેવી તો લઈ શકે છે મોજરીઓ. સલમાનભાઈ એ ભાભી માટે લેવાનું છે. ભાઈ દાનિશભાઈ યુપીમાં કઈ कौन सी इमली है भैया? मसाले वाली दूसरी नहीं इमली है कितने का? इमली यही है और इसके अलावा कहीं नहीं मिलेगी. ये 20 रुपए की है इमली की डिब्बी. ये क्या है? ये आम पापड़ है. आम पापड़. और दूसरी इमली आती वो नहीं है? नहीं હા આને આંબલી ખાવાનું મન થયું. જો ઝાડવા પર એટલે આંબલી નહોતી, હતી તો ન તોયરી, હવે આને આંબલી ખાવાનું મન થયું છે. આ મીઠી આંબલી ए बंद करे, कट कर. પોતાના પાસે એક આંબલી છે અને બીજાની આંબલી ખાવી છે ને. તમે તો કોઈ નહીં ખાવ ને? અમે બધી ખાશું. હવે બધી ખાવાનું છે, બધી ખાવાના જ છે. હવે બધી ખાવા માટે જ છે ભાઈ. આ સીલ તોડવાનો અનુભવ નથી આ ભાઈ પાસે. समझ रहे हो आप? ભાઈ આંબલી ખાવાની મજા બહુ આવી હો. આંબલી બહુ મસ્ત છે. હનુમાનભાઈ આંબલી કેવી છે? બહુ ટેસ્ટી, બહુ મજા આવી આંબલી ખાવાની. ખાટી બસ બહુ ટેસ્ટી. કઈ બોલવાના નહીં, બોલવાના પૈસા માંગ્યા ભાઈ. તો ભાઈ અમે નીચે ઉતરી ગયા છે સલમાનભાઈ. હા એટલે હવે 350 રૂપિયાનો ડન છે તમારી માથે. નહીં વેલો તકે ભરી દેજો. આમિરભાઈ માટે બરોબર. હૈદરજી ફાઇનલી ઉતરી ગયા છે. હૈદરજી ઉપર તો ચડી ગયા છે. અને ભાઈ તમારે મજા લેવી હોય ને એન્જોય કરવો હોય ને અજમેર શરીફમાં આવીને તારાગઢ તો જજો જ અને કાચા રસ્તેથી ઉતરજો. ફૂલ એન્જોય આવશે અને ફૂલ મજા આવશે. ફૂલ એન્જોય. અમે ફૂલ એન્જોય કરીને જ આવ્યા છે. ને નેક્સ્ટ વિડિયો તમારે એટલે વાતાવરણ એકદમ મસ્ત છે, ક્લાઉડ એકદમ મસ્ત છે, તમને મજા આવશે. એટલે આ રસ્તેથી જજો, કાચા રસ્તેથી. થેન્ક યુ. નાઇસ ટુ મીટ યુ. અત્યારે અમે જઈ રહ્યા છે હોટલ તરફ, કેમ કે એકદમ આપણું વાતાવરણ એકદમ તાપમાન ગરમ થઈ ગયું છે. એટલે ફ્રેશ થઈને હું તમને ડાયરેક્ટ મળું છું રૂમ પર જઈને. ઓકે. તો અમે તારાગઢ થઈને રૂમે આવી ગયા છે અને રાત્રે અમે દરગાહ કવર કરવાના છે. અમારો વેટર છે પર્સનલ વેટર, જે અમારા બધાયનું ખ્યાલ રાખે છે. ચા ભણો સાહેબ તમારે? હા બરોબર સાહેબ, ચા બરો. ભાઈ ઓલા 350 રૂપિયા જે તમે સર તાળી ગયા છે, 350 રૂપિયા આપો. સલમાનભાઈ 350 રૂપિયાની પેનલ્ટી લાગેલ છે આના ઉપર. શું કેવું છે તમારું? 750 રૂપિયા લેવાના છે આપણે. લેવાના જ છે ને? બરોબર. તારાગઢની જૂની સીડીઓ કમ્પ્લીટ કરીને આવી ગયા છે અમે હોટલે, કેમ કે થાકાઈ લાગ્યો છે જૂની સીડીઓ ચડીને, એટલે થોડું ઘણો આરામ કરી અને બ્લોગના એન્ડ કરશું. મળશું એક ફરી બ્લોગ સાથે.